નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ઉનાથી વેરાવળમાં નવનિયુક્ત શિક્ષકોનો નિમણૂક સમારોહ યોજાયો। રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કાર્ય વધુ બળવત્તર બનાવવાની નેમ સાથે સમગ્ર રાજ્યમાં ઉમેદવારોને નિમણૂક પત્રક એનાયત કરવાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જેના અંતર્ગત વેરાવળમાં શ્રીમતી મણિબેન કોટક હાઈસ્કૂલ ખાતે નવનિયુક્ત શિક્ષકોનો નિમણૂક સમારોહ યોજાયો હતો। જિલ્લા શિક્ષણાધિકારી શ્રી MP બોરિયા સહિત શિક્ષણવિદોના વરદસ્તે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ફાળવણી પામેલા 66 ઉમેદવારોને ભલામણ પત્ર અને નિમણૂક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર અબ્દુલ ગાંચી, SD ન્યૂઝ ગુજરાતી, ઉના। મારું નામ જોશી રાહુલ ભીખુભાઈ છે અને હું દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આવું છું। આજે મને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સુપાસી ગામમાં શ્રી સરસ્વતી વિદ્યા મંદિર સુપાસીમાં મને શિક્ષણ સહાયક તરીકે ધોરણ 9-10 સંસ્કૃત વિષયમાં મને ઓર્ડર આપવામાં આવ્યો છે। તો હું ઘણા સમયથી મહેનત કરતો હતો અને મારા માતા પિતાના સપના, મારા પરિવારના સપના છે એ આજે હું સાકાર જોઈ અને હું ખૂબ ખુશ છું અને આ ક્ષણે હું સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એમને અમને આવો ચાન્સ આપી અને અમારા માતા પિતા અને અમારા સપના છે એને સાકાર કરવાનો મોકો આપ્યો।